નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંજાણ મુખ્ય વિસ્તારમાં અગાઉ પણ તંત્ર દ્વારા અનેકવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમયાંતરે ફરી પાછું દબાણ થતાં તંત્રએ નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ કરવી પડી છે, જે અંતર્ગત વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંજાણ મુખ્ય બજારમાં વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। મોટાભાગે વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી તંત્રને સહયોગ આપ્યો હતો, જ્યારે અન્ય કેટલાક દબાણકર્તા અને સમજાવી તંત્ર દ્વારા નિયમ અનુસાર દબાણ દૂર કરવામાં આવ્યું હતું। માજી સરપંચ કાંતિભાઈ દ્વારા તંત્રની કામગીરી નિયમ અનુસાર થતી હોય, જેને આવકારી કાયદો બધા માટે સરખો હોવો જોઈએ તેમ જણાવ્યું હતું। જો ઉદવા રોડ પર રોડ માર્જિનમાં થયેલા દબાણ દૂર કરવામાં આવતા હોય તો રેલવે સ્ટેશનથી સંજાણ 4 રસ્તા વચ્ચે મુખ્ય માર્ગ પર થયેલ દબાણ પણ દૂર થવું જોઈએ એવી લોકોની માંગ હતી। અમારે એ કહેવાનું છે કે લેફ્ટ સાઈડ સાહેબ ઓછી માર્જિંગ તમે તોડી રહ્યા છો, કે જે માર્જિંગમાં છે નથી તોડતા, રાઈટ સાઈડમાં વધારે તોડો છો, તો એકને ખોડ અને એકને ગોળની નીતિ શા માટે અપનાવો? તમે તોડો તો બંને સાઈડ સરખું તોડાવો। હું માજી સરપંચ સંજાણ કાંતિભાઈ એડવોકેટ। સંજાણ ગામે આજે સંજાણ ઉદવા રોડનું ડિમોલેશન કરવામાં આવેલ છે। એ ઘણા સમયથી વારંવાર નોટિસો આપેલી દુકાનદારો કે પાથરણાવાળાને, એ આજે એનું ડિમોલેશન કરવામાં આવેલું છે। આ રોડનું લગભગ 8 થી 10 વાર ડિમોલેશન કરવામાં આવેલ છે। ડિમોલેશન કરે, દબાણ દૂર કરે એનો વાંધો નહીં, પણ એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ, કેમ કે ઘણાની રોજીરોટી છીનવાઈ જાય, રોજીરોટીનો પ્રશ્ન છે। ને દબાણ સંજાણ ઉદવા રોડ પર જ નથી, સંજાણ સ્ટેશનથી સંજાણ 4 રસ્તા સુધીનો જે રોડ છે એના પર પણ દબાણો છે, બાંધકામો છે, એ પણ સરકારે ધ્યાન લઈને એ પણ દૂર કરવું જોઈએ। એક જ રોડ માટે દબાણ છે એવું નથી, સંજાણ ગામે બીજા રોડ પર દબાણ છે, જે સંજાણ 4 રસ્તા સુધીનો દબાણો છે, બાંધકામો છે, એ પણ સરકારે દૂર કરવું એ મારી નમ્ર અરજ છે પ્રજા વતી, કે આ વહેલી તકે આ પણ ડિમોલેશન થાય ને રસ્તો ચોખ્ખો થાય, લોકોની સુવિધા માટે થાય એવી મારી અરજ છે।